ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો મિત્રો? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને નવા મહેમાન જે કોઈ આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને અને બેલ આઇકનને બટનને દબી દેજો, જેથી કરીને બધા વિડીયો તમને મારા પહેલાં હું મેકું એટલે તમને તમારી ચેનલમાં આવી જાય. તો હાલો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે બ્લોગ શૂટ કરવા જાઉં છું બહાર, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આજે ઘરે છે. એટલે આજે ઘરની મુલાકાત કરાવું. આ છે મારા મમ્મી. આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે. કાલે મેં તમને કીધું હતું ને કે આપણે વિડીયો મૂક્યો છે. તમે મને શું કીધું હતું? અવાજ બહુ ધીમો આવે. હાલો હવે તમે બોલો ફાસ્ટ. શું કેવું છે આપણે? અવાજ જરાક તું જોરથી બોલજે જરી. કેમ બીજું કાંઈ તમારે શું બોલવું છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ કહી દો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હવે આ છે મારા નાની માં, મારા મમ્મીના મમ્મી. અમારી ઘરે મહેમાન આવ્યા છે. તો કેમ છે તમારે શું કેવું છે? મારું એમ કેવું છે આમ ફૂલથી બોલ ને એટલે મને અવાજ તારો સંભળાય. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓકે, ચાલો. આ બધાય વડીલોનો મને આશીર્વાદ અને પ્રેમ છે. એ લોકો મને સલાહ દે છે કે વિડીયોમાં જોરથી બોલવું એમ. ઓકે. અને તો હવે હું તમને અત્યારે મારું એક નાનું ફાર્મ હાઉસ છે, બગીચો, જ્યાં આપણે શાકભાજી વાવી છે, એ હું બતાવીશ. તો ચાલો મિત્રો, નાગરવેલ છે, પતરાના પાન છે. આ છે નાગરવેલ આપણું ફાર્મ હાઉસ અને નાનો એવો બગીચો. અને મિત્રો અહીંયા આપણે વાવ્યું છે બધું શાકભાજી. પાતરાના પાન છે, કોથમીર વાવી છે, રીંગણાના છોડ છે, ટમેટાના છે અને મરચાં છે. એક આ છે કુવાર પાઠો. તો મિત્રો આ છે આપણું નાનું ફાર્મ હાઉસ, નાનો એવો બગીચો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, વરસાદ અહીંયા ફૂલ ચાલુ છે અત્યારે. અને અમારા યુગુભાઈ નાવા આવી ગયા છે. અને અમારી ભાણકી બેન રાજવી એ પણ નાવા આવી ગઈ છે. આ બે સ્કૂલેથી આવીને તરત નાવા નીકળી ગયા છે. વરસાદ અત્યારે ફૂલ ચાલુ છે. તો મિત્રો વરસાદ ફૂલ ચાલુ છે. અમારા યુગ અને રાજવી બે હજી નાવામાંથી ઊંચા નથી આવ્યા. એમને નાય છે. યુગ યુગો મિત્રો તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી હતી. અને વિડીયો અને બ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક જણાવજો કોમેન્ટમાં જરૂરથી. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો તમારા મિત્રોને. જય માતાજી, હર હર મહાદેવ.